હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. બધા સવારના હર હર મહાદેવ, જય ગિરનારી, જય શ્રી રામ. તો અત્યારે આપણે જાગી ગયા છીએ ને વાગી ગયા 5 વાગી ગયા સવારના. તમને ખબર જ છે હું જુનાગઢ આવ્યો છું અને આજે આપણે ચડવાનો છે ગિરનાર, એ પણ ઠેઠ દત્તાત્રેય સુધીનો આખો ગિરનાર. 9999 પગથિયા છે, એ બધા બને એટલો આપણે ચડવાના છે. જોકે મિલનભાઈ ને હર્ષભાઈ હારે છે, એ બેનું ખબર નહીં, આપણે તો એકવાર ચડી ગયા છીએ આખો, પણ અત્યારે આપણે ચડવાના છીએ. ભાઈ કેમ છે ભાઈ? મહાદેવ મહાદેવ. અને ભાઈ જો તૈયાર થઈ ગયા છે ને ભાઈ કેવી મજા આવી કાલે? ફૂલ મજા આવી. કાલે વાતાવરણ કેવું હતું? એક નંબર. તો આજે ઉપર આપણે કેવું હોય છે વાતાવરણ? ભાઈ જો ઉપર કાલે અમે જોયું ને, ચારે બાજુ મન ફ્રેશ થઈ ગયું એવું વાતાવરણ કાલે થઈ ગયું હતું ને ઉપર છે ને ફૂલ મસ્ત વાતાવરણ. આજે આપણે જવાનું છે, ત્યાં જઈને આપણે જોવાનું છે. આજે તો મસ્ત જ વાતાવરણ છે, એટલે અત્યારે ફટાફટ વહેલા જઈ જો સૂરજ ઉગે ને તો એ આપણે જોવાનો છે, એક નંબર નજારો લાગશે એ. એટલે આપણે ફટાફટ છે ને જેમ ને વહેલા ચડવાનું છે, એટલે આપણે જો ફ્રેશ થઈ જાય. હર્ષભાઈ ગયા છે નાવા, તો અત્યારે આપણે ફટાફટ છે ને પહેલાં જવાનું છે ભવનાથ મહાદેવ દર્શન કરવા. તો ત્યાંથી દર્શન કરીને ટ્રેકિંગ આપણે ચાલુ કરવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને એક લાઇક કરી નાખજો, અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. હાલો મળીએ આગળ, તો કન્ટિન્યુ. તો આપણે ફેમિલી ભવનાથ મહાદેવ અહીંયા પહોંચી ગયા ને ભાઈ, રૂમેથી નીકળી ગયા ને આ છે ભવનાથ મહાદેવ. તમે આનાથી દર્શન કરી લો અને આપણી યાત્રા ચાલુ થઈ છે. અહીંયા આપણે મહાદેવના દર્શન કરીને સ્ટાર્ટ. તો બધા દર્શન કરી લો. જય ભવનાથ મહાદેવ. જો ભાઈ બાપુ ચાંદલો કરી દે છે મસ્ત મજાનો. દર્શન કરી લો ભવનાથ મહાદેવના. તો ફાઇનલી ફેમિલી આપણે ગિરનાર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું. આગળ ચેક પોસ્ટ આવે શરૂઆતમાં, ત્યાં પ્લાસ્ટિક લઈ જવા ન દે, બોટલો ને એવું કાપડનું બધું વસ્તુ લઈ જવાનું. ભાઈ ચાલુ થઈ ગયું છે. હર્ષભાઈ કેવું છે ઉત્સાહ? બહુ ઉત્સાહ છે. મિલનભાઈ જો આગળ અત્યારે સવારમાં હવે વરસાદ આવી ગયો છે. હવે ગજબનો જો ચાલુ થઈ ગઈ છે આપણી યાત્રા. મજા આવે છે ને? હા, અત્યારે મિલનભાઈ આવતી આગળ હાલે છે. થોડોક ટાઈમ જવા છે, બીજી વાર દેખાડજો આવતી પાછળ હાલતા છે. અત્યારે બધા ફૂલ ઉત્સાહમાં છે. આગળ જઈને તમને બતાવો. મને ખબર જ છે એવું છે, પણ અહીંયા જો થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. 6 વાગી જાય પણ અંધારું છે તો હોય તે જોઈને હાલવું પડશે હો ભાઈ. અહીંયા મિલનભાઈ બરોબર ને હર્ષભાઈ? અને જો સાથે અમે એને રેનકોટ લઈ લીધી, થેલી કેળા ને એવું બધું લઈ લીધું. તો હાલો હવે આગળ આવી. જો અહીંયા ભાઈ જોવું પડે, અંધારું છે ને, દાદરામાં આપણે ધ્યાન રાખવું પડે એમ છે. તો હાલો આગળ જઈને મળીએ તમને. સવારનો નજારો જોવો તમે, એક નંબર છે. જોરદારમાં છે ને. જો અહીંયા ભાઈ હર્ષભાઈ જો અહીંયા થાકી જાય. મિલનભાઈ જો અહીંયા બેઠા થાકી ગયા ભાઈ. ભાઈ જો 700 પગથિયા જેડાનો નજારો જોવો તમે, કંઈક જોરદારનો છે ભાઈ. અને પરસેવાના નાહે છે, વરસાદના જ નહીં પણ આમ નંબર નજારો જોવો તમે, એક નંબર. બધા હાલે ભાઈ, તમને નજારો બતાવું ઉપર આવીને. જો ભાઈ સાહેબ કેવો નજારો છે ભાઈ. ગિરનારની યારે જો વાતો કરી રહ્યા છે. મિલનભાઈ પાછા થાકી ગયા છે, પરસેવા નાહી ગયા. કા મિલનભાઈ નાહી લીધું? જોવો તમે ખાલી પરસેવાનો, વરસાદ નથી. હરીશભાઈ આમ બેઠા જો. હા ભાઈ વાતાવરણ જોવા તમે, એક નંબર હો ભાઈ, કાંઈ ઘટે ને. આને જો ઉડન ખટોલા ચાલુ છે, જોઈ શકો છો. અને જો ભાઈ એક નંબર નેચરલ છે. બધા ફોટોશૂટ કરે છે ભાઈ. 1500 દાદરા ચડ્યા છે ને થાકી ગયા છે. ઘણા પોરા ખાધા. મિલનભાઈ અમારા ફૂલ થાકી ગયા છે. કાં ભાઈ ઉત્સાહ હતા ચડી જાવ પણ 1500 દાદરા મેં થાકી ગયા છે, એના લીધે બધો પોરો ખાતા જવું પડે. અને હર્ષભાઈ તમારા ભાઈ થાક્યા છે? હે થાકી ગયા તમે? ત્યાં થોડો પોરો ખાઈ લીધો હરખો ભાઈ. આમાં ઠેલીને કહેવા ને એવું બધું છે લીધે. અને વાતાવરણ જોવો તમે ભાઈ, એક નંબર હો ભાઈ. જય ગિરનારી. લીપ ઊભી રહી ગઈ, રોપવે ઊભી રહી ગઈ. લીપ ને રોપવે બોલાઈ ગયું એ ભાઈ. એ તો વાતાવરણના લીધેથી ને અમુક ક્યારેક બંધ થઈ જાય. અંદર માણસો બેઠા હોય એ નજારોના આનંદ લે છે ભાઈ.
થોડું થોડું દેખાય ન કરું. હા ભાઈ જો કેવો જોરદાર નજારો. તો આપણે ઉપર જવાનું, ઉપર જઈને નજારો તમને બતાવું. લાઈક કરી જો ને કોમેન્ટમાં જય ગિરનારી લખતા ને ભૂલતા નહીં હો. હા બાંધીને જો ભાઈ ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા છે હરીશભાઈ. અહીંયા બેઠા 1560 પગથિયા છે અને ઉપર એવો વાતાવરણ એક નંબર છે ભાઈ. અત્યારે છે ને આપણે ભગીરથની ગુફા છે, રાજા ગોપીચંદની ગુફા છે, ના પહોંચ્યા છીએ. ગોરખનાથજીની જો આવી કઈ ગુફા છે અંદર જો. ભાઈ ભાઈ જો તમે નજારો મિલો કેવી મોજ આવે છે ભાઈ. ભાઈ ભાઈ વાદળની વચ્ચે આવી જાય છે, તમે નજારો જોવો ભાઈ. હે આકાશમાં ભાઈ જોવો તમે નજારો જોવો એકવાર આમ જોવો કેવો નજારો તમે જોવો ભાઈ. રીલમાં નથી જોયો ને એવો એનથી ડબલ આપણે નજારો જોરદારનો છે ભાઈ. જોવો તમે જોઈ શકો છો. આ બધા જો હાલીને આવે છે ભાઈ. નજારો જોવો તમે એકવાર ભાઈ. વેધર જોવો ને તમે એક નંબર છે આ ભાઈ. તમે જોવો જોરદારનું. મિલનભાઈ શું કેવું તમારું બે ભાઈનું? જય ગિરનારી. હે મિલનભાઈ તો નીચે જ થાકી ગયા ચડતા જ તે હાવ. અમને એમ થઈ ગયું કે હવે એ નહીં આવે, આનાથી નીચે વહી જાય. પણ ભાઈ ઉપર આવીને કેવું થયું એમ થઈ જાય ને હવે તો ચડી જ જવું છે. હે થાક ઉતરી ગયો ને સાચું ગયો. મેં કીધું તું ને જે ઉપર આવો થાક ન ઉતરે ને તો મને કહેજો. હરીશભાઈ તમને શું કીધું બરોબર ને? હે કેવું જો ભાઈ આમ જોવા ભાઈ. ઓલી રીલ્સ જોતા ને આપણે રીલ્સ એ કરતા તે એક નંબર છે ભાઈ. જો તમે રિયલમાં આવો ને તમે રિયલમાં તો જ તમને ખબર પડે. રીલ્સ જોયા બેઠા બેઠા કાંઈ થાય નહીં. ભાઈ અમે જો આવી ગયા છીએ કા ભાઈ. કેટલા દિવસથી પ્લાન કર્યો હતો, સક્સેસ થઈ ગયો છે ભાઈ. જોવા ભાઈ ફોટા ને એવું ભાઈ છાંટા આવવા માંડ્યા છે જોરદારનું. આમ જો ભાઈ હા હા આમ જો વાદળ આવી ગયું, વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ભાઈ ભાઈ. મિત્રો હાલ અત્યારે છે ને રાણકી દેવીનો જે પથ્થર છે ને ત્યાં પહોંચ્યા. 2500 પગથિયા કમ્પ્લીટ કર્યા છે ને ભાઈ. આ છે ને પથ્થર રાણકી દેવીનો છે. આનો ઇતિહાસ કંઈક બહુ મહત્વ જાજો છે એમ કહેવાય ને. ટૂંકમાં કહું ને કે જ્યારે આખો ગિરનાર ધ્રુજ્યો હતો ને તે આખું જુનાગઢ છે ને રાણકી દેવી એક મહારાણી હતી ત્યાં એને જઈને બધી કીધું કે તમે બચાવો એમ કંઈક કરો, આખો ગિરનાર છે તો જુનાગઢ નાશ થઈ જાય. ત્યારે રાણકી દેવીએ છે ને હાથે એના પથ્થરનો થંભાવ્યો જે ગિરનારને શાંત કર્યો. અને એ પથ્થર છે અહીંયા હજી હાલમાં છે ને તમે આ સાઈડમાં જુઓ ને પાછળની સાઈડ છે ત્યાં જવાય એવું નથી. ત્યાં એના હાથના પંજા છે હાલમાં. આ છે રાણકી દેવીનો પથ્થર જે છે ને આવો કંઈક ઇતિહાસ છે. ત્યાં 2500 પગથિયા પૂરા થાય છે. તો હાલ અત્યારે ત્યાં બ્રેક લીધો છે. અને ભાઈ તમે વાતાવરણ જુઓ ભાઈ થોડુંક ખુલ્લું થઈ ગયું છે. હમણાં તો કાંઈ બતાતું નહોતું. આવું કંઈક વેધર છે એવો ભાઈ. મસ્ત મજાનો પવન આવે ને ભાઈ જુઓ. આવી સેવાઓ પણ આવે પાણીનું પરબ. અત્યારે હાલ આપણે દેરાસરે પહોંચ્યા છીએ અને મિલનભાઈ ને હર્ષભાઈ પાછો પોરો ખાય. મેં કીધું ધીમે ધીમે આવો. હાલ આપણે જો આ દેરાસર છે ત્યાં પહોંચી ગયા છીએ. તો હવે જોરદારનું કહે છે દેરાસર. પાણીની પણ સુવિધા જો હા દેરાસર છે. હવે આનથી આપણે અંબાજી કાંઈ બહુ દૂર નથી. દેરાસર પહોંચી ગયા ને એટલે વાંધો ને. અને વચ્ચે છે ને તમારે ખાવું પીવું હોય ને તો પણ જો દુકાનો પણ આવે. જો દાદા ચા બનાવે છે મસ્ત મજાની. અને ભાઈ તમે વાતાવરણ જુઓ તમે એક નંબર. આ બધું દેરાસરની જગ્યા છે. અને અહીંયા છે ને ખાસ કરીને પ્લાસ્ટિક ને એવું બધું ઓછું લાવવું. કેમ કે જો કે નીચેથી નથી ત્યાં પ્લાસ્ટિક ને એવું કાંઈ લાવવા નથી દેતા એટલે કાંઈ વાંધો નથી કાંઈ. પણ આપણો ગિરનાર છે એને આપણે પ્રકૃતિના ખોળે બેઠેલો એને આપણે સાચવી નહીં તો કોણ સાચવે? હે જો અત્યાર આપણે પ્લાસ્ટિકને એવું નાખી દે બધું કચરો ગિરનારનું લો કરી તો પછી પ્રોબ્લેમ થાય. એટલે છે ને એવું કાંઈ કરવાનું નહીં. પ્લાસ્ટિક જ્યાં ત્યાં નાખવાનું નહીં. લાવો ને તો એ છે ને કચરા પેટી નાખવાનું. ધીમે ધીમે જો જાવી આગળ. એટલે જો અહીંયા છે ગજપત કુંડ ઓર જાને કા રાસ્તા.
આ બધા જુઓ તમે, પ્રાચીન સમયની કોતર કામ જુઓ તમે. આ બધું દેરાસર મંદિર છે અને પ્રાચીન કોતરણી જુઓ તમે, કેવી જોરદારની. પહેલાંના લોકો કેવી કોતરકામ ચિત્રકામ આવી રીતે તમે જુઓ ને પહેલાંના સમયનું, તો બહુ જોરદારનું વાત પૂછવામાં. આ જો કેવા મંદિરો છે જો. અત્યારે આપણે 3100 ફીટ આપણે જમીનથી ઊંચા આવી ગયા છો. અહીંયા પણ જો તમે સેવા કરી રહ્યા છે, પાણી બધા બોટલો ભર્યા ને પીવે પણ છે. પાણી પી લો ભાઈ, પાણી પીતા જાઓ. હર્ષભાઈની જો અહીંયા પહોંચ્યા. તો ફેમિલી હજી આ ભાઈની તો હજી તો એ ના પોરો ખાય છે, એ કે હજી આ વાર લાગ્યા છે. તો ભાઈ આપણે ધીમે ધીમે હાલતા થઈએ. કાંઈ હવે કાંઈ અંબાજી કાંઈથી દૂર છે ને બહુ, બસ થોડાક 500 જેવા છે એટલે અંબાજી સીધું આવી જાય. અને ભાઈ થોડુંક કઠિન જેવું છે પણ આપણે જવાનું જ છે. મિલનભાઈના લીધે થઈને આપણે થોડાક પોરા ખાવી છે, નકર તો અત્યારે ક્યારુંના અંબાજી પણ વટી ગયા હોય એવું છે. અને અહીંયા જો ભાઈ અહીંયા પણ દેરાસર આવી ગયું. અત્યારે ભાઈ ગિરનાર જો કેવો લીલી ગાય ખીલી ઉઠ્યો છે તમે જુઓ. એવું છે ને ભાઈ વાત પૂછવામાં ફૂલ મોજ આવે છે. જો પોઠા વડે હાલ એલા એ ભાઈ આ તો ભાઈ બહુ મોટી હસ્તી મળી ગઈ છે ભાઈ. વનરાજભાઈ કેમ છે ભાઈ? મજામાં હો ભાઈ, શાંતિ ગયો આવી ગયા એમ ને? આજે તમે આવી જાવ ને ભાઈ. હા ભાઈ ભેગા થઈ ગયા છે આજે હો ભાઈ. વાહ ભાઈ વાહ. મેં તો રેન્ડમલી કીધું, મેં કીધું મને તો બ્લોગ માં લ્યો, કાં તો ઓળખી ગયા તમે. ભાઈ યુટ્યુબરો તો બધા ઓકે જ ને ભાઈ. યુટ્યુબરો હોય હે. હા ભાઈ પંચ કેદાર ની યાત્રા નાખી આવી છે. કેવી મજા અહીંયા ભાઈ. પંચકેદાર પૂરી કરીને પછી ડાયરેક્ટ ગિરનાર. અહીંયા છે ને ગૌમુખી ગંગા છે. ગિરનાર દર્શન અહીંયા ગૌમુખી કે ને ગૌમુખી ગંગા એ આવી ગયા છે. અને આનાથી બસ ટૂંક સમયમાં અંબાજી છે. અને નજારો જોવો તમે ભાઈ. હર્ષભાઈની ફાઇનલ આવી ગયા જો. આ બધા જો મિત્રો ચડીને ગયા ભાઈ ભાઈ. ચડીને વજાવા મિત્રો. ફાઇનલી મિત્રો અત્યારે છે ને હર્ષભાઈ જો અને આપણે અંબાજીના ગેટે પહોંચી ગયા છીએ. અડધો ગિરનાર આપણે કમ્પ્લીટ કર્યો છે ફાઇનલી. ધીમે ધીમે પોરો ખાતા મિલનભાઈ તો હાવ થાકી ગયા. કા શરીરના લીધે ભાઈ થાકી ગયા, હાલી નથી શકતા. ગિરનાર ચડવાનો ઉતરવાનો એટલે શરીરની બધી ચરબી નીકળી જાય. ભાઈ ભાઈ અને નજારો જોવો તમે એક નંબર. જો ચણા ને એવું ભાઈ અહીંયા ભાઈ અંબાજી પહોંચી ગયા. ત્યાં જઈને હવે અંબાજીના દર્શન કર્યા અને આવી ગયો આપણો ગેટ અંબાજીમાંનો. અંબાજીમાંનો ગેટ. હવે અંદર જઈને તમને દર્શન કર્યું. અંદર તો ફોન અલાઉડ નથી પણ બહારથી તમને દર્શન કરાવી. મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને ભાઈ અહીંયા જો ચંપલને એવું કાઢીને તમે આનથી દર્શન કરી લો ભાઈ. વાતાવરણ ખરાબ થઈ ગયું અને અહીંયા ભાઈ જો રોપવેનો દરવાજો આ સાઈડ છે. વાતાવરણ ખરાબ થઈને એને લીધે બંધ થાય છે રોપવે એવું કહે છે જાહેરાત કરો. અને અહીંયા છે આપણું અંબાજી અંબે અમાનું મંદિર. તો બધા આનથી દર્શન કરી લો અને કોમેન્ટમાં જય અંબા લખી નાખજો. ફાઇનલ મિત્રો આપણે દર્શન કરી લઈએ. પાછળની સાઈડ અંબે અમાનું મંદિર છે, તમે દર્શન કરી લો. અંદર કાંઈ ફોન અલાઉડ નથી, આપણે બહારનું દર્શન કરી લઈએ. કોમેન્ટમાં જય અંબે માં લખી નાખજો પ્રેમથી. આવું કંઈક મંદિર છે. અહીંથી તમે જો વેધર જુઓ તમે કેવું ભાઈ ધૂમ વાદળા જ છે. જ્યારથી ચાલુ કર્યું ને ચડવાનું ત્યારથી નવું નવું વાતાવરણ છે આપણે જોવો તમે. ઘણા શ્રદ્ધાઓ બધા જો દર્શન કરે છે અને હજુ હજી દત્તાત્રેય લગી જો બધા હાલવા માંડ્યા છે અમુક. ફાઇનલી ફેમિલી આપણે દર્શન ને એવું કરી લીધું અને ભાઈ આવું કંઈક જો મંદિર હતું, તમે પણ દર્શન કરી લો. તો હવે આપણે છે ને થોડુંક પેટ પૂજા કરીશું અને ભાઈને ભૂખ લાગી ને ચક્કર ચડે એવું થાય. પૂછ્યા સવારે ખાધું તો એ રીતે આપણે ચા ને એવું થેપલા ને એવું ખાધું હતું ને
અને ભાઈ જો અહીંયા રોપિયાનું છે ને આ સાઈડ જવાનું આપણે, આ સાઈડ રોપિયાનું એનું છે. અને હર્ષભાઈ અહીંયા જો એના શૂઝ પહેરે. તો આપણે થોડુંક છે ને પેટ પૂજાને એવું કરી લેવી, પછી આગળ દત્તાત્રેય જવાનું. આગળ જવું છે ને? હા જવાનું કોઈ એ ભલે ધીમે ધીમે પણ જાવું, પોગી જવું. હજી આપણી પાસે ધોવાનો ટાઈમ છે, 6 કલાક પડી. 6 કલાક નહીં, આપણે એટલું કેટલું 3 કલાક થાય અહીંયા પોગતા અંબાજી. તો એ સાઈડ તો છે ને 1.5 કલાકમાં આપણે આરામથી ન હોય એટલે 6 કલાક આપણી પાસે પડી. તો આપણો સામાન નવો ટીંગાડ્યો છે રેનકોટનું. તો આગળ જઈએ, થોડુંક પેટ પૂજાને એવું આપણે કરીએ. ફાઇનલી મિત્રો અત્યારે જમવાનું છે ને, જમવાનું નહીં પણ નાસ્તો છે. ચણા લીધા છે, ભેળ લીધી છે ને મેગી લીધી છે. અને આમાં કેવા છે ને એ આપણે ખાવાના છે. તો ખાઈને આમ જો તમે જો આ બાજુ છે ને દત્તાત્રેય ભગવાનની ટોચ છે, ત્યાં જવાનું છે પણ અહીંયા દેખાતું નથી. એટલે અહીંયા પેલા આપણે નાસ્તોને એવું કરી લીધું. અત્યારે નાસ્તોને એવું કરી લીધું ને અત્યારે ભાઈ આપણે નીકળી ગયા છીએ પાછું ટ્રેકિંગ કરવા. ને અત્યારે અહીંયા જો ભાઈ કેવું વાતાવરણ, ઠંડો મસ્ત પવન આવે છે ભાઈ. આ એક નંબર પવન આવે છે ભાઈ. ફોટા પડવા ભાઈ બે ગયા છે, પવન આવે છે આ બધાને ફોટા પડી દઈએ. ભાઈ કાંઈક કહે છે એને સાંભળવી પેલા. પૂછ્યો છે મિલનભાઈ? નહીં હમણાં કાંઈક બોલ્યા, ફરીથી બોલતો. હવે એ એમ કે છે દત્તાત્રેયની ટોચ ઉપર હવે એ કેવું દોડીને ચડી જાય. આપણે એને બોલ્યા ને એ વિડીયો લીધા. હમણાં ખમા હું તમને છે ને બતાવું એની હાલત. અત્યારે એમ કે છે ને દોડીને ચડી જાઓ. અત્યારે અંબાજી લગી પહોંચ્યા તો એની હાલત એવી થઈ ગઈ. તો અત્યારે ભાઈ એ કેવું કે છે દોડીને ચડી જાઓ. હવે હું એને કહું પછી તમને બતાવું એ હું કે છે નહીં. અને હવે વાતાવરણ જોવા હર્ષભાઈ ચડે છે આગળ. તો ફેમિલી આપણે ગુરુ ગોરખનાથ ટોચા પોગી ગયા. હા ભાઈ જો ગુરુ ગોરખનાથની જો પાદુકા, ચરણ પાદુકા. અને ભાઈ આ જો ધૂણો છે, ઘણા વર્ષો પહેલાં છે ને ગુરુ ગોરખનાથ અહીંયા છે ને તપ કરતા. ફેમિલી કંઈક છે ને અહીંયા એક ઇમરજન્સી કેસ આવી ગયો ને કોઈક 2 ભાન થઈ ગયું ને ભાઈ જો આ જગ્યાએ કંઈક ઇમરજન્સી જો બધા છે લેવા આવ્યા છે અહીંયા ટીંગા ટોળ કરી બધા જો અત્યારે જગ્યા કરી દેશ. આપણે નીચે તળાજે અંબાજી પહોંચ્યા ને એટલી ટ્રાફિક એ બાજુ નથી ને એટલી અહીંયા છે. તમે જુઓ, તમે કેટલું ટ્રાફિક છે ભાઈ. જુઓ ઘણું પબ્લિક છે હો ભાઈ. હવે આપણે જ આવી છીએ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા. તો હાલો હવે કંઈ બહુ આઘું નથી, ફટાફટ દર્શન ને એવું કરીએ. હાલો ભાઈ સાહેબ, હવે દત્તાત્રેયનો જે મેઇન ગેટ છે ને ત્યાં અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. અહીંયા જો આ ગેટ છે. અત્યારે અહીંયા ફોટો પાડવા ઉભા ને ભાઈ. આ જો લોકેશન તમે જુઓ ભાઈ. અને આમ જો ભાઈ ગિરનારી પર્વત હારે આમ વાતું કરી રહ્યા છે કે આમ તમે જુઓ તો પણ ખાલી આમ જુઓ વાદળા જાય જો પણ ભાઈ જો માણસો યાત્રાઓ પણ ધોમ છે ભાઈ. જો ભાઈ તડકો અત્યારે નીકળ્યો છે થોડો ઘણો, પણ હવે વાદળા હજી આમનામ જ છે ભાઈ. જો ને વાતાવરણ જુઓ તમે અને લોકેશન જુઓ તમે ખાલી કેવું છે ભાઈ સાહેબ, આમ એક નંબર હો. ગેટ પાસે પહોંચી ગયા છીએ. જો ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા. તો હવે ફેમિલી સવારના તમે વાદળા જોતા હતા ને, તો હવે તમને લોકેશન બતાવું. બતાવી દો. 1 2 and 3 ચેક આઉટ ગાઈસ. ભાઈ સાહેબ તમે જો હવે વેધર સારું છે ને ભાઈ, ખુલ્લું છે જોરદારનું ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ સાહેબ. સુકૂન મળી ગયો ભાઈ. જો તમે જોઈ લો પેલા બાપુ કાલે હાથ મૂકી દીધો છે. હા ભાઈ ભવનાથ મંદિર છે ને ભવનાથ તળેટીમાં, ત્યાં બાપુએ મને આશીર્વાદ આપ્યા છે. તો ભાઈ જુઓ તમે વાતાવરણ જુઓ તમે ભાઈ, એક નંબર થઈ ગયું છે. હવે બહુ દત્તાત્રેય છે ને ચરણ પાદુકા દૂર નથી, બસ અહીંયા છે. એટલે ફટાફટ આપણે પોગી જઈએ. હાલો ભાઈ સાહેબ જો હવે કાંઈક છે ને ખુલ્લું થયું છે વાતાવરણ. જુઓ તમે કેવું, અને આમ જુઓ તમે લીલો છમ ગિરનાર. ગઢ ગરવી ગિરનાર લીલો છમ આખી ચાદર પથરાઈ ગઈ છે. જુઓ તમે ભાઈ.
અને વાતાવરણ જો પાછું તમારી સામે જ વાતાવરણ બદલાઈ ગયું જો ઢકાઈ ગયું ને આખું જો. અને આપણે હવે છે ગુરુ દત્તાત્રેયના ચરણ પર દુઃખ અહીંયા બસ હવે એટલું જ દૂર છે મિલનભાઈ, થોડુંક છે હવે બરોબર. ચડી જાઓ ચડી જાઉં ને તો કીધું તો દોડીને ચડી જાય. વાંધો નહીં હર્ષભાઈ, હવે થોડાક જ દૂર છીએ હવે. હવે મજા આવશે. કેવું ઠેઠ કામ- લગી કેવું પૂગી ગયા. લાગે છે તમને? બહુ મજા આવે છે. તમને મિલનભાઈ કેવી મજા આવે છે? હે મોજ આવે છે ભાઈ સાહેબ. જો તમે વેધર જો તમારી સામે જ બદલાઈ ગયું જો. આવી રીતે આખો દી કેદારનાથ જેમ જ થાય, વેધર ઘડીક બદલાય ઘડીક સારું થાય એવી રીતે જો ભાઈ, નક્કી નહીં આમાં એવું છે ભાઈ. હવે આપણે છે ને એસી બારીએ પહોંચી ગયા છીએ ભાઈ. અહીંયા કાકા પવન ખાય છે મસ્ત મજાનો જો. આ છે ને જો બોલો ભાઈ બંધ બેઠો છે પવન ખાય છે. અહીંયા હર્ષભાઈની જો ભાઈ એસી બારી, અહીંયા પવન આવે એક નંબર જુઓ. અંતિમ છે ને ભાઈ ફૂલ પવન આવે. આપણે દર્શન કરી લીધા છે તો બસ આપણે બાબાની ઈચ્છા આપણે પગે લાગ્યા ને બહુ મન ખુશ આમ ફ્રેશ થઈ ગયું માઇન્ડ. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવેનો જે વ્લોગ આવશે એ જૂની સીડીનો આવશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગ સાથે, જ્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ગિરનારી.